વાલા દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આજે આપણે બાઇબલના પ્રથમ પુસ્તક ઉત્પત્તિના છેલ્લા એટલે કે 50મા અધ્યાય તરફ જઈ રહ્યા છીએ। તેમાં યાકૂબ પોતાના અંત સમયમાં પોતાના બધા દીકરાઓને ભવિષ્યમાં તેમની સાથે શું બનવાનું છે તે જણાવે છે। તેઓને આજ્ઞા આપે છે અને આશીર્વાદ પણ આપે છે। યુસુફે પોતાના પિતાના મરણ પછી પિતાએ આપેલી આજ્ઞાનું પાલન કર્યું। ઉત્પત્તિના પુસ્તકમાં પાપની અને મરણની વાસ્તવિકતાની વાત સચોટ રીતે કરવામાં આવી છે। તો આવો આજના અભ્યાસમાં આગળ વધીએ। વાલા મિત્રો, ઉત્પત્તિના 49મા અધ્યાયમાં આપણે જોયું કે રૂબેને પ્રથમ સ્થાન ગુમાવ્યું, સિમ્યોન અને લેવીએ પણ પ્રથમ સ્થાન ગુમાવ્યું। તેમાંથી કોઈ પણ કુળમાંથી રાજા આવશે નહીં। આવો ઉત્પત્તિ 49 અને 8મી કલમ વાંચીએ। યહૂદા, તારા ભાઈઓ તારા વખાણ કરશે, તારો હાથ તારા શત્રુઓની ગરદન પર રહેશે, તારા બાપના પુત્રો તારી આગળ પ્રણામ કરશે। શા માટે આવું કહેવામાં આવ્યું? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યહૂદાના વંશજ બન્યા અને તેમની સામે બધા નમી જશે। મિત્રો, 9મી કલમ જોઈએ। યહૂદા સિંહનું બચ્ચું છે, મારા દીકરા, તું શિકાર પરથી આવ્યો છે, તે સિંહની પેઠે તથા સિંહણની પેઠે લપાઈ ગયો। તે લપાઈ ગયો, તેને કોણ ઉઠાડશે? વાલા મિત્રો, આ તો બાઇબલની અદ્ભુત ભવિષ્યવાણીઓમાંની એક છે। 10મી કલમ કહે છે, શીલો નહીં આવે ત્યાં સુધી યહૂદામાંથી રાજદંડ ખસશે નહીં, ને તેના પગ મધ્યેથી અધિકારીની છડી જતી રહેશે નહીં, અને લોકો તેને આધીન રહેશે। વાલા મિત્રો, આ શીલો શાસક છે। તે ખ્રિસ્ત માટેની પ્રથમ પ્રબોધવાણી છે। ઉત્પત્તિ 3 અને 15 જણાવે છે, અને તારી ને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની ને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ, તે તારું માથું છૂંદશે ને તું તેની એડી છૂંદશે। સ્ત્રીનું સંતાન સાપનું માથું છૂંદશે અને તેને વિજય મળશે। મિત્રો, આ પ્રથમ પ્રબોધવાણી ઉત્પત્તિના પુસ્તકમાં કરવામાં આવી છે, અને તે સંતાન માટે ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબને ખાતરી આપવામાં આવી। હવે તેની ખાતરી યહૂદાને આપવામાં આવે છે કે યહૂદાના વંશજ તરીકે તે આવશે। તે શબ્દનો અર્થ આરામ અને સુલેહ શાંતિ થાય છે। જ્યારે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર હતા ત્યારે તેમણે કહ્યું, ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સગડા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ। વાલા મિત્રો, ખ્રિસ્ત માત્ર શીલો અથવા શાસક જ નથી, તે રાજદંડ ધારણ કરશે। આ સૃષ્ટિનો રાજદંડ તેમના ખીલાથી વિંધાયેલા હાથ પકડશે। આ અધ્યાયના 24મા વચનના છેલ્લા ભાગમાં આપણે વાંચીએ છીએ કે ઈશ્વર તરફથી ઘેટા પાળક એટલે ઈસ્રાયેલનો ખડક આવશે। તેથી આ શીલો ઘેટા પાળક અને ખડક પણ છે। મિત્રો, ગણનાના પુસ્તકના 24મા અધ્યાયની 17મી કલમમાં યાકૂબના તારા વિશે પ્રબોધવાણી કરવામાં આવી છે। આ બધાનો ખ્રિસ્તના આગમન સંદર્ભે વિચાર કરો। તે સ્ત્રીનું સંતાન છે, જેને માટે સ્ત્રીને અને પિતૃઓને વચન આપવામાં આવ્યું હતું। તે જ આરામ આપે છે, તે રાજા છે, તે ઘેટા પાળક છે, જેણે પોતાનો જીવ આપ્યો, અને મુખ્ય ઘેટા પાળક એક દિવસ આવવાના છે। તે ખડક છે, જેને લોકોએ નકાર્યો હતો। તે ખૂણાનો મુખ્ય પથ્થર છે, તે તારો છે, એટલે
મંડળીને માટે ચમકતો પ્રભાતનો તારો છે. મિત્રો, આ વંશાવળી આદમથી શેથ સુધી ગઈ, તે શેથથી નૂહ, ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબ અને હવે યહૂદા સુધી ગઈ. વાલા મિત્રો, આ અદ્ભુત સત્ય છે કે આપણે ઈશ્વરના આયોજન પ્રમાણે આગળ વધી રહ્યા છીએ. હવે 11 અને 12 કલમ જણાવે છે, તેણે પોતાનો વછેરો દ્રાક્ષાવેલે બાંધીને, પોતાની ગધેડીની બચ્ચું ઉત્તમ દ્રાક્ષાવેલે બાંધીને, પોતાના વસ્ત્ર દ્રાક્ષારસમાં ધોયા છે અને પોતાનો પોશાક દ્રાક્ષોના રસરૂપી રક્તમાં ધોયો છે. દ્રાક્ષારસને લીધે તેની આંખો રાતી ને દૂધે કરીને તેના દાંત શ્વેત થશે. મિત્રો, તે ખ્રિસ્ત છે જે વછેરા પર બેસીને યરૂશાલેમમાં રાજા અને ઉદ્ધારનાર તરીકે પ્રવેશ્યા હતા. તેમણે પોતાના વસ્ત્ર દ્રાક્ષારસમાં ધોયા છે, તેનો અર્થ પોતાના રક્તમાં. પણ જ્યારે ખ્રિસ્ત ફરીથી આવશે ત્યારે તેમના વસ્ત્ર લાલ હશે. આ સમયે તેમના પોતાના રક્તથી નહીં, પણ તેમના શત્રુઓના લોહીથી. આ તો ખ્રિસ્તના બીજા આગમનની, એટલે જ્યારે તે ન્યાય કરવા આવશે તેની આગાહી છે. મિત્રો, યહૂદા માટે કરવામાં આવેલી ભવિષ્યવાણી બાઇબલની સૌથી અદ્ભુત ભવિષ્યવાણીઓમાંની એક છે. 13મી કલમ જોઈએ. જબુલોન સમુદ્રને કાંઠે રહેશે, તે વહાણોનું બંદર થશે અને તેની સીમા સિદોન સુધી થશે. જબુલોનનું કુળ તેના વતનમાં ઉત્તરના દરિયાકાંઠે વસ્યું હતું. 14 અને 15 કલમ કહે છે, ઈસાખાર બળવંત ગધેડો ઘેટાના વાડાની વચ્ચે બેઠો છે અને તેણે એક આરામ સ્થાન જોયું તો તે સારું હતું, ને ભૂમિ જોઈ તો તે ખુશકારક હતી, અને તેણે ભાર લેવાને ખાંધ ધરી, ને તે વેઠ કરનારો દાસ થયો. મિત્રો, ઈસાખારનું કુળ અંતે ઉત્તરના ભાગમાં વસ્યું. તેઓ કારીગરો હતા અને તેમણે દેશ જાતિને માટે ભારે પરિશ્રમ કર્યો. મિત્રો, જબુલોન અને ઈસાખાર જેવા નાના કુળો જેમને આપણે ધ્યાનમાં લેતા નથી, તેઓ જ્યારે વચનના દેશમાં સ્થાયી થયા ત્યારે ઇઝરાયેલ દેશની કરોડરજ્જુ બન્યા. હવે 16 થી 18 કલમ વાંચીએ. ઇઝરાયેલના કુળોમાંના એક સરખો દાન પોતાના લોકોનો ન્યાય કરશે. ઇઝરાયેલના કુળોમાંનો એક સરખો દાન પોતાના લોકોનો ન્યાય કરશે. દાન માર્ગમાંના સર્પ જેવો, રસ્તામાં ઉડતા સર્પના જેવો થશે. તે ઘોડાની એડી એવી કરડશે કે તેનો સવાર પાછો પડશે. ઓ યહોવા, મેં તારા તારણની વાટ જોઈ છે. મિત્રો, દાનના કુળને પ્રભુના ઉદ્ધારની જરૂર છે, કારણ કે તે તો બળવામાં દોરનાર કુળોમાંનું એક કુળ હતું. 19મી કલમ જુઓ. ગાદને એક ટુકડી દબાણ કરશે તો પણ તે તેમની એડી દબાવશે. આ બીજું કુળ છે જે ઉત્તરમાં જઈને વસ્યું. મિત્રો, ખરેખર તો દાનનું કુળ ઇઝરાયેલ દેશમાં ઉત્તરમાં સૌથી છેલ્લું વસનારું કુળ હતું. તેથી જ્યારે પણ ઇઝરાયેલના વિસ્તારનું વર્ણન કરવામાં આવતું ત્યારે કહેવામાં આવતું કે દાનથી લઈને બેરશેબા સુધી. કલમ 20 અને 21 જણાવે છે, આશેરની રોટલી પુષ્ટિકારક થશે ને તે રાજાને લાયકના મિષ્ટાન ઉપજાવશે. નપ્તાલી છૂટી મૂકેલી સાબરી, તે ઉત્તમ શબ્દ ઉચ્ચારે છે. આખા બાઇબલમાં જ્યાં પણ કોઈ વ્યક્તિની વાત કરવામાં આવી છે, તેઓ આ બે કુળોમાંથી કોઈ એક કુળમાંથી આવે છે. 22મી કલમ કહે છે, યુસફ ફળદ્રુપ ડાળ છે, જરા પાસેની ફળવંત ડાળ, તેની ડાખડી ભીત પર ચડી જાય છે. યુસફ કનાન છોડીને મિસરમાં ગયો, છતાં તે ઈશ્વર માટે સાક્ષીરૂપ બન્યો.
તેના દીકરાઓ એફ્રાઈમ અને મનાસાને પાછળથી ઇતિહાસમાં સમૃદ્ધની હદમાં મૂકવામાં આવ્યા. ખ્રિસ્તના સમયમાં તેને વિદેશીઓની ભૂમિ કહેવામાં આવતું હતું. પ્રભુ ઈસુએ જાતે ત્યાં સેવા કરી. યોહાનના 4 અધ્યાયમાં આપણે તેમને સાક્ષી આપતા જોઈએ છીએ, જેની શરૂઆત સમરૂની સ્ત્રીથી થાય છે. મિત્રો, હવે 23-25 કલમમાં યાકૂબ યુસુફના બંને દીકરાઓને આશીર્વાદ આપે છે. એફ્રાઈમ અને મનાસા, આ બંને કુળો યુસુફમાંથી આવ્યા. તેઓ પ્રભાવશાળી અને મહત્વના કુળો હતા. તેમનામાંથી રાજ્યનું વિભાજન થયું. 26મી કલમ કહે છે, તારા બાપના આશીર્વાદો મારા પિતૃઓના આશીર્વાદ કરતાં અતિ મોટા થયા છે અને સદાકાળ ટકી રહેનારા પર્વતોની અતિ દૂરની સીમા સુધી વધ્યા છે. અને તેઓ યુસુફના સિર પર તથા જે તેના ભાઈઓથી જુદો કરાયેલો તેના મસ્તક પર રહેશે. વાલા મિત્રો, અહીં યાકૂબ યુસુફના 2 કુળોને ફરીથી ઇસ્રાયેલના ઈશ્વરને ઉદ્ધારક સાથે જોડવાનો પ્રયત્ન કરે છે. શા માટે? કારણ કે આ કુળો, ખાસ કરીને એફ્રાઈમ, ઇસ્રાયેલને અન્ય દેવો તરફ દોરી ગયો. તેથી મરણ પથારીએ પડેલો યાકૂબ તેમને તેમના પિતૃઓના ઈશ્વર પાસે પાછા બોલાવે છે. 27મી કલમ જણાવે છે, બિન્યામીન ફાડી ખાનાર વરુ છે. સવારે તે શિકાર ખાશે ને સંધ્યાકાળે લૂંટ વેચશે. આ બિન્યામીન માટે વિચિત્ર કહેવાય તેવી ભવિષ્યવાણી છે. બિન્યામીનને યહૂદા સાથે ઓળખાવવામાં આવે છે. તેથી જ્યારે રાજ્યનું વિભાજન થયું ત્યારે તેનું ફળ યહૂદા સાથે ગયું. ભાલા મિત્રો, ફક્ત બિન્યામીનનું કુળ જ દાઉદના ઘર સાથે ગયું. કલમ 29 કહે છે, અને તેણે તેઓને આજ્ઞા આપીને કહ્યું, હું મારા લોકો સાથે મળી જવાનો છું. એફ્રોન હિત્તીના ખેતરમાંની ગુફામાં મારા પિતૃઓની પાસે, એટલે કનાન દેશમાં મામરેની સામેના માકપેલાના ખેતરમાં, જે ગુફા એફ્રોન હિત્તીના ખેતર સુદ્ધા ઇબ્રાહીમે કબ્રસ્તાનને સારું વેચાતી લીધી હતી, તેમાં મને દાટજો. મિત્રો, હવે યાકૂબ પોતાના લોકો પાસે જવાનો છે. તે ઈચ્છતો હતો કે ઇબ્રાહીમ દ્વારા ખરીદવામાં આવેલી ગુફામાં તેને દફનાવવામાં આવે. તેની ઈચ્છા હતી કે જ્યાં સુધી તેને મરણમાંથી સજીવન કરવામાં ના આવે ત્યાં સુધી તે વતનમાં જ રહે. એટલે તે માકપેલાની ગુફામાં તેને દાટવાનું કહે છે. હવે 31મી કલમ વાંચીએ. ત્યાં ઇબ્રાહીમ તથા તેની સ્ત્રી સારાને દાટવામાં આવ્યા છે. ત્યાં ઈસાક તથા તેની સ્ત્રી રિબકાને દાટવામાં આવ્યા છે. અને ત્યાં મેં લેઆહને દાટી છે. મિત્રો, યાકૂબ ઈચ્છે છે કે તેને ત્યાં દફનાવવામાં આવે, જેથી જ્યારે તેને પુનરુત્થાનને સમયે મૃત્યુમાંથી ઉઠાડવામાં આવે અને જ્યારે ઈશ્વર ઇઝરાયેલ રાષ્ટ્રને આપેલું વચન પૂર્ણ કરે ત્યારે તે ત્યાં જ હોય. 32 અને 33મી કલમ જણાવે છે, જે ખેતર તથા તેમાંની જે ગુફા હેતના પુત્રો પાસેથી ખરીદવામાં આવ્યા હતા, ત્યાં મને દાટજો. અને યાકૂબ પોતાના દીકરાઓને આજ્ઞા આપી રહ્યો. ત્યાર પછી તેણે પોતાના પગ પલંગ પર લાંબા કરીને પ્રાણ છોડ્યો ને તે પોતાના પૂર્વજોની સાથે મળી ગયો. મિત્રો, તે રસપ્રદ છે કે અંત સુધી યાકૂબે પોતાના પગ જમીન પર રાખ્યા. તેણે દુનિયાવી માણસ તરીકે શરૂઆત કરી. જન્મ સમયે તેણે પોતાના ભાઈની એડી પકડી રાખી હતી. તેથી તેને પછાડીને આગળ વધનાર કહેવામાં આવ્યો. તે પોતાના નામના લક્ષણો પ્રમાણે જીવ્યો. તે કોઈ પણ રીત રસમ અજમાવીને બધું મેળવી લેવા માંગતો હતો.
તે પોતાની આવડત અને ચાલાકી પર આધાર રાખતો હતો. તે વિચારતો હતો કે તે પોતાની કાળજી લઈ શકે છે અને તેને ઈશ્વરની જરૂર નથી. પનીએલમાં ઈશ્વરે તેને અપંગ કરી નાખ્યો. ત્યાર પછી તે લંગડાતા ચાલ્યો. તેણે લાકડીનો ટેકો લઈને ચાલવું પડ્યું. પોતાના મરણ પહેલાં પણ તે પોતાની પથારીમાં લાકડીના ટેકે બેઠો હતો. અંત સમયે તે પોતાના પગ ઉપર લઈ પોતાની પથારીમાં આડો પડે છે, પોતાની લાકડી બાજુમાં મૂકે છે અને મરણ પામે છે. તે વિશ્વાસના છેલ્લા કૃત્ય એટલે મરણમાંથી સજીવન થવાની દ્રષ્ટિ સાથે અંત લાવે છે. મિત્રો, હવે આપણે ઉત્પત્તિના અંતિમ અધ્યાયમાં આવીએ છીએ. આ અધ્યાયમાં યાકૂબનું મરણ, તેને કનાનમાં દફનાવવાની વાત અને યુસુફનું મરણ અને તેને મિસરમાં દફનાવવામાં આવે છે તેની વાત કરવામાં આવી છે. મિત્રો, ઉત્પત્તિના પુસ્તકમાં પૂરતા પ્રમાણમાં પાપની સચ્ચાઈ અને મરણની વાસ્તવિકતાની વાત કરવામાં આવી છે. તેની શરૂઆત ઈશ્વર અને માણસ સાથે એદન વાડીમાં થાય છે અને અંત મિસરમાં શબપેટીથી થાય છે. આ પુસ્તક માનવ કુટુંબમાં પાપના પ્રવેશને અને માણસને જીવનનો માર્ગ બતાવવા ઈશ્વરના વિશ્વાસને સાંકળે છે. તો મિત્રો, આવો ઉત્પત્તિનું પુસ્તક 50મો અધ્યાય તેની પહેલી કલમ વાંચીએ. અને યુસુફ તેના બાપના મુખ પર પડીને તેના પર રડ્યો ને તેને ચૂમ્યો. પોતાના પિતાના મરણથી યુસુફ દુઃખી થયો. બીજી કલમ કહે છે, અને યુસુફે તેના દાસમાંના જે વૈદો હતા તેઓને પોતાના બાપના દેહમાં સુગંધીઓ ભરવાની આજ્ઞા આપી, અને વૈદોએ ઇસરાયેલના દેહમાં સુગંધીઓ ભરી. મિત્રો, આપણે મિસરના મમ્મી વિશે સાંભળ્યું છે, ખરું ને? તેમની પાસે શબને સાચવી રાખવાની આવડત હતી. યુસુફે પણ વૈદોને બોલાવી તેના પિતાના દેહમાં સુગંધીઓ ભરવા કહ્યું. યાદ રાખો મિત્ર, કે યાકૂબની ઈચ્છા હતી કે તેને માકપેલાની ગુફામાં દફનાવવામાં આવે, કારણ કે તેની પાસે દુનિયાવી આશા છે કે તે જ્યારે મરણમાંથી સજીવન થાય ત્યારે ઇસરાયેલ દેશની ભૂમિમાંથી ઉઠે. આજના વિશ્વાસી માટે આશા છે કે તે પ્રભુ સાથે વાદળામાં તણાઈ જશે. નવા કરારમાં જેને નવું યરૂશાલેમ કહે છે ત્યાં તે જશે. આ બે અલગ પ્રકારની આશાઓ છે અને બંને વૈભવી છે. ત્રીજી કલમ જોઈએ. અને તેને માટે 40 દિવસ પૂરા કર્યા, કેમ કે સુગંધીઓ ભરવાના દિવસો એ પ્રમાણે પૂરા કરવાની રીત છે. અને તેને સારું મિસ્રીઓએ 70 દિવસ શોક પાડ્યો. તેમને સુગંધીઓ ભરતા 40 દિવસ લાગ્યા, કારણ કે તેમાં ઘણી પ્રક્રિયાઓ કરવામાં આવતી હતી. મિસરના લોકોએ તેના માટે શોક કર્યો. હું માનું છું કે તે મિસરમાં યુસુફના પિતા તરીકે સન્માનનીય હતા. યુસુફ છુટકારો આપનાર હતો, પણ તેના પિતા યાકૂબ આ સમયે ઈશ્વરના સાચા સંત હતા. હવે 4 થી 7 કલમમાં લખ્યું છે, યુસુફ ફારૂન પાસે તેના પિતાને દાટવા માટે કનાનમાં જવાની રજા માગે છે, અને મિસરના વડીલો અને ફારૂનના દાસો પણ યુસુફની સાથે જાય છે. મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે આ માણસને મિસરમાં કેટલું માન, પ્રેમ અને સન્માન મળ્યા. આ કદાચ વિશ્વએ જોયેલી સૌથી લાંબી અંતિમ યાત્રા હશે. તે મિસરથી શરૂ થઈને હેબ્રોનમાં પૂરી થઈ. 8મી કલમ કહે છે, અને યુસુફના ઘરના સર્વ તથા તેના ભાઈઓ તથા તેના બાપના ઘરના સર્વ તેની સાથે ગયા,
કેવળ તેમના છોકરા તથા તેમના ટોળા તથા તેમના ઢોર ગોસેન દેશમાં તેઓ મૂકી ગયા. કદાચ ફારૂને તેમના બાળકો અને ઢોરઢાંકને રહેવા દેવાનું જણાવ્યું હશે કે જેથી તેઓ પાછા મિસરમાં આવે. ફારૂન યુસફને ગુમાવવા માગતો નથી, કેમ કે તેને તેની હજુ પણ જરૂર છે. હવે 9 થી 13 કલમમાં લખ્યું છે કે તેઓ મોટી સંખ્યામાં ત્યાં ગયા. તેઓએ રુદન કર્યું અને શોક પાડ્યો, અને યાકૂબની આજ્ઞા પ્રમાણે તેઓએ કનાન દેશમાં માકપેલાની ગુફામાં યાકૂબને દાટ્યો. ઇબ્રાહીમે આ ગુફા ખરીદી હતી અને તેને માટે કિંમત ચૂકવી હતી. તેથી યાકૂબ ઈચ્છતો હતો કે તેના પિતૃઓની સાથે તેને દફનાવવામાં આવે. તે બધા પુનરુત્થાનની આશા રાખતા હતા. હવે 14 થી 17 કલમ જોઈએ. અને યુસફ તથા તેના ભાઈઓ ને જેઓ તેના બાપને દાટવા તેની સાથે ગયા હતા, તેઓ સર્વ તેના બાપને દાટીને મિસરમાં પાછા આવ્યા. અને યુસફના ભાઈઓએ જોયું કે અમારો બાપ મરી ગયો છે, ને તેઓએ કહ્યું, કદાચિત યુસફ અમારા પર દ્વેષ કરશે ને અમે તેનું જે ભૂંડું કર્યું હતું તે સર્વનું વેર તે નક્કી વાળશે. અને તેઓએ યુસફને કહેવડાવી મોકલ્યું કે તારા બાપે મરણ પામ્યા અગાઉ આજ્ઞા આપીને કહ્યું હતું કે તમે આ પ્રમાણે યુસફને કહેજો, તારા ભાઈઓએ તારો અપરાધ કર્યો છે. હવે તું તેઓના તે પાપની ક્ષમા કરજે, કેમ કે તેઓએ તારું ભૂંડું કર્યું હતું. તે માટે હવે તારા બાપના દેવના દાસોનો અપરાધ તું માફ કરજે. યુસફને તે વાત કહેવામાં આવી ત્યારે તે રડી પડ્યો. વાલા મિત્રો, યુસફના ભાઈઓને બીક હતી કે તેમના પિતાના મરણ પછી યુસફ તેમની પાસે આવશે અને બદલો લેશે. તેથી યાકૂબે યુસફને કહેવા માટે તેઓને સંદેશ આપ્યો હશે. તેને ખાતરી હતી કે યુસફ તેમની સતાવણી કરશે નહીં અને બદલો લેવાનો પ્રયત્ન કરશે નહીં. જ્યારે તેના ભાઈઓ યુસફ પાસે પોતાની કબૂલાત લઈને આવ્યા ત્યારે યુસફ રડી પડે છે. હવે તેઓ તેમના પાપ માટે પસ્તાવો કરી રહ્યા છે. 18 અને 19 કલમમાં લખ્યું છે, અને તેના ભાઈઓ પણ આવીને તેની આગળ નમી પડ્યા અને બોલ્યા, જો અમે તારા દાસ છીએ. અને યુસફે તેઓને કહ્યું, બીહોમાં, કેમ કે શું હું દેવને ઠેકાણે છું? તમે જુઓ, તેની સમક્ષ તેઓ ઝૂકીને નમન કરશે. તે ભવિષ્યવાણી અહીં ફરીથી સાચી પડે છે. કલમ 20માં યુસફ કહે છે, તમે તો મારું ભૂંડું કરવા ચાહ્યું હતું, પણ દેવે તેમાં ભલું કરવાનું ધાર્યું કે જેમ આજે થયું છે તેમ તે ઘણા લોકના જાન બચાવશે. ભલા મિત્રો, ઈશ્વર પાસે હું અને તમે જોઈ શકીએ નહીં તેવા દૂરોગામી હેતુ હોય છે. આપણે યાદ રાખવું જોઈએ કે આપણી માટે ઈશ્વરની પાસે સારો હેતુ છે. તે તમારા જીવનમાં પોતાનો ઉમદા હેતુ સિદ્ધ નહીં કરે ત્યાં સુધી તમારી સાથે કશું ભૂંડું થવા દેશે નહીં. યુસફ દાદા પરદાદા હતા, કારણ કે તેણે પોતાની 3 પેઢી જોઈ. 24 થી 26 કલમ કહે છે, અને યુસફે તેના ભાઈઓને કહ્યું, હું તો મરવા પડ્યો છું, પણ દેવ તમારી ખબર ખચીત લેશે. ને તેણે જે દેશ સંબંધી ઇબ્રાહીમ તથા ઈસાક તથા યાકૂબની આગળ સમ ખાધા હતા, તે દેશમાં તે તમને આ દેશમાંથી લઈ જશે. અને યુસફે ઇસ્રાયેલ પુત્રોને સમ ખવડાવીને કહ્યું, દેવ તમારી ખબર ખચીત લેશે ને તમે મારા હાડકાં અહીંથી લઈ જજો. અને યુસફ 110 વર્ષનો થઈને મરી ગયો. અને તેઓએ તેના દેહમાં સુગંધીઓ ભરીને તેને મિસરમાં શબકોશમાં મૂક્યો. મિત્રો, આ રીતે ઉત્પત્તિનું પુસ્તક પૂરું થાય છે. તેની શરૂઆત ઈશ્વરના સર્જનથી થાય છે અને અંત મિસરમાં શબપેટીથી થાય છે.
શા માટે યુસુફને કનાનમાં દફનાવવામાં ના આવ્યો? એટલા માટે કે યુસુફ મિસર દેશમાં મહાનાયક જેવો હતો અને તેથી તેના શબને તે સમયે બહાર લઈ જવાની પરવાનગી મળી નહીં. મિત્રો, યુસુફ તો મિસ્રીઓ માટે સન્માનનીય અને અસાધારણ પિતૃઓમાંનો એક હતો. યુસુફે પોતાના લોકોને કહ્યું હતું કે જ્યારે તમે કનાન પાછા જાઓ ત્યારે મારા હાડકાને અહીં રહેવા દેતા નહીં. યુસુફમાં પણ જે આશા આપણે યાકૂબમાં જોઈ હતી તે જોવા મળે છે. મિત્રો, નિર્ગમનના 13મા અધ્યાયમાં આપણે જોઈશું કે ઈશ્વર કેવી અદ્ભુત રીતે યુસુફની માંગણીનો જવાબ આપે છે. મૂસા અને ઇસ્રાયેલ પુત્રો જ્યારે મિસરમાંથી નીકળ્યા ત્યારે તેમની સાથે યુસુફના હાડકાં લઈ ગયા. પ્રિય મિત્રો, આવતીકાલથી આપણે એક નવા પુસ્તકનો અભ્યાસ શરૂ કરીશું. તો મારી સાથે આ અભ્યાસમાં જોડાવાનું ચૂકશો નહીં. ઈશ્વર આપને આશીષ આપે. આમેન. મિત્રો, આજના અભ્યાસમાં આપણે જોયું કે આપણે બધાની સાથે ભલાઈ જ દર્શાવવી જોઈએ, કારણ કે આપણે પ્રભુના બાળકો છીએ. આપણે ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી વાળવાનો નથી. આપણે જીવતા અને સર્વસમર્થ દેવના હાથમાં આપણી બધી બાબતો સોંપી દેવાની છે. શું તમે એમ કરશો? મિત્રો, જો આજનું પ્રસારણ આપને સારું લાગ્યું હોય તો અમને એક ફોન જરૂરથી કરશો. અમારો ફોન નંબર છે 94 29 37 56 10. મિત્રો, આજનો પ્રશ્ન છે, મિસ્રીઓએ યાકૂબના મરણ પછી કેટલા દિવસ શોક રાખ્યો? A 20, B 70, C 40, D 60. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી એફ્રાઈમ. વહાલા મિત્રો, અહીં આપણે ઉત્પત્તિના પુસ્તકનો અભ્યાસ પૂરો કરીએ છીએ. આપના પ્રતિભાવો અને જવાબ અમને જરૂરથી મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.